શિરસા યોગ પીઠસ્થં મુક્તિકામાર્થ સિદ્ધિદં. આ લોકના પંચ વિષયોમાંથી મુક્તિ અપાવનાર, સદાય યોગ વિદ્યાને ધારણ કરી રહેલા, સદાય મંગળકારી, સર્વનું કલ્યાણ ઈચ્છી રહેલા, સદાય શાંતિ બક્ષી રહેલા એવા સદગુરુવર્ય પૂજ્ય ધ્યાની સ્વામી શ્રીને અમો ભુજ શહેરના સૌ હરિભક્તો અતિ વિનમ્ર ભાવે વંદન કરી રહ્યા છીએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરોહો કૃપા પ્રસાદેન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાહ સામર્થ્ય ગમત સર્વે કેવલામ ગુરુ સેવયાહ. અર્થાત ગુરુવર્યની સેવાથી, ગુરુવર્યની કૃપા આશીર્વાદ પ્રાપ્ત થતા શિષ્યને બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવતાઓની નિશ્રામાં રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ભુજ શહેરના હરિભક્તોના અતિ આગ્રહ અને અતિ ભાવને વશ થઈ પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજી તારીખ 5-8-91 સોમવારના રોજ ભુજ તરફ પ્રયાણ કરતા પહેલા ગાંધીધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થે ગયા. ત્યાંથી રસ્તામાં અંજાર મધ્ય મંદિરમાં દેવોના તથા સંતોના દર્શનાર્થે પધાર્યા. ત્યાંથી ભુજમાં ભાઈઓના સ્વામિનારાયણના મંદિરમાં પધારી રહેલા ત્યારે મહાદેવના નાકે પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીને સત્કારવા, સન્માનવા હરિભક્તોની વિશાળ જન સમુદાય આપણે સૌને અત્રે દૃષ્ટિગોચર થઈ રહ્યો છે. જેમ ફૂલમાં સુગંધ રહી છે, શેરડીમાં રસ રહ્યો છે, દૂધમાં ઘી અને તલમાં તેલ રહ્યું છે, તેમ સંતમાં શ્રીજી અખંડ બિરાજી રહ્યા છે. ભુજમાં ભાઈઓના સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય ધ્યાની સ્વામીનું આગમન થઈ રહ્યું છે. તેમની સાથે અનેક હરિભક્તો પરમ પૂજ્ય સ્વામીજીને પ્રવેશ દ્વારે સત્કારી રહ્યા છે. ભુજના ભાઈઓના મંદિરમાં પરમ પૂજ્ય ધ્યાની સ્વામી પધારી રહેલા છે. પરમ પૂજ્ય ધ્યાની સ્વામી શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે આવી રહ્યા છે. પૂજ્ય સ્વામીના દર્શનાર્થે અનેક હરિભક્તોની ભીડ જામી છે. પરમ પૂજ્ય ધ્યાની સ્વામી શ્રી ઘનશ્યામ મહારાજના ચરણ કમળને વંદન કરી રહ્યા છે. સંત અને પરમાત્માનો એકાગ્ર ભાવ તો જુઓ. આવો ભાવ ક્યારે નિરખવા મળે? સદા સાકાર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પરમ પૂજ્ય ધ્યાની સ્વામીના હૃદયમાં સદા બિરાજેલી છે. ઘનશ્યામ મહારાજ પણ અતિશય સ્નેહ કરીને દર્શન આપી રહ્યા છે. વર્ષોથી ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ધ્યાન ધરી રહેલા પરમ પૂજ્ય ધ્યાની સ્વામી શ્રી આજે આટલા વર્ષો પછી બરાબર 6 વર્ષ બાદ ભુજ મંદિરમાં પધાર્યા છે. આ દ્રશ્ય અનેક હરિભક્તોની આંખોમાં વસી રહ્યું છે. ઘનશ્યામ મહારાજને બંને સંતવર્ય પૂજ્ય ધ્યાની સ્વામી તથા એન્જિનિયર સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે. સ્વામી શ્રી પાગ ઉતારી વંદન કરી રહ્યા છે. સ્વામી શ્રી ઘનશ્યામ મહારાજને ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે અતિ વિનમ્ર ભાવે વિનયે યુક્ત થઈને પ્રાર્થના કરી રહ્યા છે. સ્વામી શ્રીની પછવાડે હરિભક્તો પરમ ભક્તો યશવંતભાઈ સોની જઈ રહ્યા છે. સંવંત 1879 વૈશાખ સુધી 5મના રોજ શ્રીજી મહારાજે શ્રી નરનારાયણ દેવની દિવ્ય મૂર્તિ પોતાની બાથમાં ગાલીને સ્વયં પોતે અત્રે પધરાવેલી છે.
તેમના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે પરમ પૂજ્ય જ્ઞાની સ્વામી શ્રી. આ મંગલ દૃશ્ય, આ દિવ્ય દર્શન અને આ દિવ્ય દ્રશ્ય આપણા સૌના રોમાંચ ખડા કરી રહે છે. પરમ પૂજ્ય ધ્યાની સ્વામી પરમ પૂજ્ય નરનારાયણ દેવને, પરમ પૂજ્ય હરિકૃષ્ણ મહારાજને સાષ્ટાંગ દંડવત સહ પ્રણામ પાઠવી રહ્યા છે. પુનઃ શ્રી નરનારાયણ દેવ તથા પરમ પૂજ્ય ધ્યાની સ્વામીનું એકાત્મપણું આપણને સૌને નિહાળવા મળે છે. કેવા મોટા ભાગ્યની વાત છે. ફરીથી પરમ પૂજ્ય ધ્યાની સ્વામી તથા સત્સંગ ભૂષણદાસ સ્વામી, પૂજ્ય રાધા કૃષ્ણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ પાઠવી રહ્યા છે. જુઓ તો ખરા, કેમ જાણે રાધા કૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ પરમ પૂજ્ય સ્વામીના સાષ્ટાંગ દંડવત પ્રણામ ગ્રહણ કરી ન રહ્યા હોય. કેટલું અદ્ભુત દ્રશ્ય છે. હરિભક્તો, પરમ પૂજ્ય ધ્યાની સ્વામીની સાથે હવે સુખ શૈયાના દર્શન કરી રહ્યા છે પરમ પૂજ્ય ધ્યાની સ્વામી તથા શ્રી સત્સંગ ભૂષણદાસ સ્વામીજી. સુખ શૈયાના દર્શન કરી રહ્યા છે પરમ પૂજ્ય ધ્યાની સ્વામી. હરિભક્તો ની સાથે મંદિરમાં રામજી ના દર્શન કરી રહ્યા છે પરમ પૂજ્ય ધ્યાની સ્વામી. અક્ષર ભુવનના પ્રત્યેક વિભાગના દર્શન અતિ વિનમ્ર ભાવે બંને સંતો કરી રહ્યા છે. દર્શન બાદ, આ પવિત્ર ભુવનના દર્શન બાદ આ પવિત્ર સ્થળે પૂજ્ય સ્વામી શ્રી અત્રે બિરાજમાન થતા હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. શ્રીજી મહારાજની પ્રસાદીની અનેક ચીજ વસ્તુઓ આ અક્ષર ભુવનમાં સંગ્રહાયેલી છે. શિસ્તબદ્ધ રીતે ગુરુવર્યના ચરણ સ્પર્શનું સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક હરિભક્તો, અનેક મુમુક્ષુજનો પૂજ્ય ગુરુવર્યના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ધન્ય છે આ ઘડી, ધન્ય ભાગ્ય છે અમારા કે આવા પવિત્ર ગુરુવર્યના ચરણ સ્પર્શનું સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. सती सूर अरु संत का तीनों का एक तार, जरे मरे सुख पर हरे तब रिजे कीर्तार. ભુજ મંદિરના પરમ પૂજ્ય નિર્ગુણ સ્વામી તથા ભુજ મંદિરના પરમ પૂજ્ય હરિનારાયણ દાસ સ્વામી, પરમ પૂજ્ય ધ્યાની સ્વામીના તથા પરમ પૂજ્ય એન્જિનિયર સ્વામી સત્સંગ ભૂષણદાસજીને આવકારવા અત્રે પધાર્યા છે.
બંને સંતો આગ્રહભરી અપીલ કરી રહ્યા છે. પરમ પૂજ્ય જ્ઞાની સ્વામી શ્રી તથા હરિભક્તો પણ પરમ પૂજ્ય નિર્ગુણ સ્વામી તથા પરમ પૂજ્ય હરિનારાયણ સ્વામીનું અભિવાદન કરી રહ્યા છે. જુઓ તો ખરા કેવો માનવ મહેરામણ ઉમટ્યો છે. પરમ પૂજ્ય જ્ઞાની સ્વામી પોતાએ નો પુષ્પહાર સૂર્યકાંતભાઈ ભટ્ટને આપ્યો. અવિરતપણે જનમેદની ચરણ સ્પર્શનું સુખ લઈ રહી છે. તેટલી શાંતિથી પરમ પૂજ્ય સ્વામી સૌને સુખ આપવા બિરાજમાન છે. જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં શ્રી હરિનું ધ્યાન ધરી રહેલા પરમ પૂજ્ય જ્ઞાની સ્વામી સૌ પર આશીર્વાદની વર્ષ વરસાવી રહ્યા છે. હજુ પણ જનમેદની તો એટલી જ છે. બને તેટલી ત્વરાથી સૌ હરિભક્તો સત્વરે ચરણ સ્પર્શ કરી અને પોતાનું સ્થાન મેળવી રહ્યા છે. સ્વામીજી પાસે આજે સમયની ઉણપ છે તે સૌ જાણે છે. જેમ જેમ શહેરમાં પરમ પૂજ્ય જ્ઞાની સ્વામીના આગમનની વાત થતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શનાર્થે આવી રહ્યા. આ છે ભુજ મંદિરનો સભાખંડ. પૂજ્ય ધ્યાની સ્વામીજી ભાવ વિભોર થઈ ભુજ મંદિરના સભાખંડમાં બિરાજમાન શ્રી હરિનું અભિવાદન કરી રહ્યા છે. શ્રીજી મહારાજના દર્શન કર્યા છે પરમ પૂજ્ય સ્વામીજી. એમ કહેવાય છે કે સાગર ચકલામાં ડોક્ટર અમૃતલાલભાઈ ભાણજીભાઈ ઠક્કરના દવાખાને પધાર્યા છે પરમ પૂજ્ય જ્ઞાની સ્વામીજી.
શ્રી અમૃતભાઈ ઠક્કર ને ત્યાં ભાઈ શ્રી પરાગ ઠક્કર તથા ભાઈ શ્રી દર્શક ઠક્કરે સંગીતની રસલાણ પીરસી. શંકરભાઈ મેઘજીભાઈ ઠક્કરને ત્યાં પરમ પૂજ્ય ધ્યાની સ્વામી પધાર્યા. શંકરભાઈના નવા મકાનની સીડી ચડી રહ્યા છે શ્રી ધ્યાની સ્વામી તથા શ્રી સત્સંગ ભૂષણદાસ સ્વામી. શંકરભાઈને પરમ પૂજ્ય ધ્યાની સ્વામીએ હાર બક્ષ્યો. પરમ પૂજ્ય ધ્યાની સ્વામી શ્રી હરીશભાઈ ઠક્કરના ની દુકાને પધાર્યા. હરીશભાઈ ઠક્કરના ગાદી પર બિરાજમાન થયા. તેમની દુકાન પ્રસાદીની કરી. શ્રી હરી સ્વીટ માર્ટ. પરમ પૂજ્ય ધ્યાની સ્વામી નાગર ચકલામાં અન્ય હરિભક્ત રમણીકભાઈ મણિયાર તથા ભાઈ શ્રી જીતેશ મણિયાર શ્રીજી કોર્નર માં પધાર્યા. સત્સંગ ભૂષણદાસ સ્વામીએ ધ્યાની સ્વામીના હાથમાં આરતી આપી. બાજુમાં ઉભેલા છે શ્રી મનમોહનભાઈ જેઠી. રમણીકભાઈ મણિયાર તથા જીતેશ મણિયાર ભાવ વિભોર બની પરમ પૂજ્ય ધ્યાની સ્વામી ની સાથે આરતી ગાઈ રહ્યા છે. રમણીકભાઈને હાર બક્ષો. જીતેશભાઈએ ધ્યાની સ્વામીને હાર પહેરાવ્યો. સત્સંગ ભૂષણદાસ સ્વામીએ રમણીકભાઈનું અભિવાદન કર્યું. શ્રી રમણીકભાઈ મણિયારને ત્યાંથી પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજી મેટ્રોપાન હાઉસ વાળા શ્રી વીરજીભાઈ પારપિયાને ત્યાં પધાર્યા. શ્રી વીરજીભાઈ પર થોડા સમય પહેલા લકવાનો હુમલો થયેલો. તેમની તબિયત સુધરે તે માટે પૂજ્ય સ્વામીજી રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. ગુરુ પૂર્ણિમા સ્વામી આવવાના હતા ભગવાન નામ લેજો ભક્તિ કરે બરાબર કરશો.